નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શિક્ષા e-learning ની YouTube ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની વિષયની અંદર ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2 જે છે, બરાબર, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા વિષયનો અભ્યાસ છે એ કરતા હતા, બરાબર. જેની અંદર આજના લેક્ચરની અંદર આપણે આગળનું જે અમુક જે ટોપિક જે છે, બરાબર, જે બાકી છે તેના વિશે વાત છે આજે આપણે કરવાની છે. તો આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો કોને કહીશું, બરાબર, આ વારસાની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ પણ આપણે વાત કરી હતી, બરાબર. ત્યાર પછી તેની અંદર હસ્ત અને લલિત કલાઓ વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. હસ્ત કલાઓ છે એ કઈ કઈ છે, બરાબર, હસ્તકલાઓ જે છે એ કઈ કઈ હસ્તકલાઓ જે છે કે ભાઈ આપણા ભારતની અંદર, બરાબર, ત્યારે ભારતની અંદર પ્લસ આપણા ગુજરાતની અંદર ઘણી બધી હસ્તકલાઓ જે છે એ જાણીતી છે. એ અલગ અલગ કલાઓ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ છે એ કરેલો હતો, બરાબર. ત્યાર પછી લલિત કલાઓ વિશે વાત કરતા હતા મિત્રો. ભાઈ લલિત કલાઓની અંદર જે સંગીત કલાઓ જે છે, નૃત્ય કલા છે, બરાબર, ત્યાર પછી ભવાઈ છે, નાટક છે, બરાબર, આ બધી જે કલાઓ જે છે એ કેવી છે? તો ભાઈ આ બધી કલાઓ જે છે લલિત કલાઓ છે, બરાબર. આપણે વાત કરીએ કે ભાઈ સંગીતની જે અલગ અલગ ગ્રંથો લખેલા છે સંગીતના, કેટલા ગ્રંથો છે વિદ્યાર્થી મિત્રો? 3 ગ્રંથો આપણે વાત કરેલી, બરાબર. કયા ગ્રંથ છે? પંડિત આહુબલે લખેલો છે, પંડિત નારદે ગ્રંથ લખેલા છે, બરાબર, સંગીત રત્નાકર, બરાબર. એ ઉપરાંત ઘણા બધા જેને કહી શકાય કે ગ્રંથો જે છે, બરાબર, જેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. સંગીત પારિજાત છે, સંગીત રત્નાકર છે, આ બધા જે ગ્રંથો વિશે પણ આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી ગયા છીએ, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરી હતી નૃત્યની, બરાબર, કે નૃત્યના જે દેવાધિદેવ જે છે એ ભગવાન શિવ છે, કે જે સ્વર્ગ ઉપરથી જે નૃત્ય જે છે એ પૃથ્વી ઉપર લાવેલા છે. એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ આદિદેવ જે નટરાજ છે, બરાબર, એને નૃત્ય માટે છે એ ખૂબ જ સારું એવું છે પૃથ્વી પર જે લાવેલા છે નૃત્યને, બરાબર. તો એ મહાદેવ છે, બરાબર. નૃત્યના અલગ અલગ રાજ્યની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ નૃત્ય જે છે કરવામાં આવે છે. ભરતનાટ્યમ છે, કુચીપુડી નૃત્ય છે, કથકલી નૃત્ય છે, કથક છે, મણિપુરી નૃત્ય છે. આ બધા નૃત્યો જે છે એના અલગ અલગ જે નૃત્ય વિશે એ કયા રાજ્યની અંદર જાણીતું છે, બરાબર. એ ઉપરાંત કયા એ નૃત્યની વિશેષતાઓ કઈ છે, નૃત્ય કઈ રીતે કરવામાં આવે છે, આ બધી વિશે આપણે અભ્યાસ છે આપણે આગળના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તમને પણ એ બધું યાદ હશે. મેં તમને કીધું તમે સાથે સાથે નોટબુકની અંદર છે એ લખતા જવાનું છે, બધી વસ્તુઓ નોટ ડાઉન કરતી જવાની છે, વાંચવાનું છે સાથે સાથે, બરાબર. તો આપણને આજે ચેપ્ટર અહીંથી લેવામાં આવે છે તમને ખ્યાલ આવશે, બરાબર. બને ત્યાં સુધી આપણે સ્પીડ જે છે રાખીએ છીએ કે ભાઈ વહેલા આપને ખ્યાલ આવતો રહે, પણ સમય જે છે એના કારણે થઈને આપણે ઓનલાઈન શિક્ષણ મેળવવાના કારણે થઈને થોડું ઘણું થાય છે, પણ પ્રોબ્લેમ ન આવે એનું આપણે ધ્યાનથી રાખીને આગળ છે વધવાનું છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લલિત કલા વિશે પણ મેં તમને કીધું હતું. ત્યાર પછી નૃત્ય કલા, ત્યાર પછી નાટક, બરાબર છે, કે આપણે નાટક પણ જો ગુજરાતના ભારતની અંદર નાટકો પણ ઘણા બધા પ્રકારના નાટકો છે ભજવતા હોઈએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, બરાબર, અમુક જાગૃતિ માટે આપણે નાટકો ભજવતા હોઈએ છીએ, કાક સંદેશ માટે લઈને આપણે નાટકો ભજવતા હોઈએ છીએ. એટલે અલગ અલગ રીતે આપણે નાટકો પણ ભારત અને ગુજરાતની અંદર વિદ્યાર્થી મિત્રો નાટક છે એ ભજવવામાં આવી રહ્યા છે, બરાબર. ત્યાર પછી છેલ્લે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો આપણે નાટક ભવાઈની, બરાબર, કે ભવાઈ જે છે એ બિન ખર્ચ થતો નથી. ગામડાઓની અંદર આપણે જાણીએ ભવાઈ છે, કે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે, બરાબર, તો આપણને નવરાત્રીમાં ગરબા લેવા જવાનો પણ ઘણો શોખ થતો હોય. પછી ગામડામાં શું કરતા કે ભાઈ ગામની અંદર છે અમુક જગ્યાએ આપણને ગરબા છે જોવા માટે ન જવા દે તો આપણે શું કરતા, ભવાઈ જોવા માટે વયા જતા, બરાબર. અને એ ભવાઈમાં આપણને એટલો આનંદ છે આવતો હતો. ભવાઈ જે છે એ કાંઈક સંદેશ માટે પણ આ ભવાઈ જે છે કરવામાં આવતી હોય છે, બરાબર. મનોરંજન પૂરું પાડવા માટે પણ ભવાઈ છે એ ભજવવામાં આવતી હોય છે. એટલે ભવાઈ જે છે કરતા હોય છે, બરાબર. અને એમાં આપણને મજા આવતી. આ ભવાઈ વિશે પણ આપણે જે લલિત કલાઓ વિશે આપણે પણ વાત કરી હતી ભવાઈની, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર
બરાબર. ગુજરાતનું લોકનૃત્ય જે છે, બરાબર, ગુજરાતની અંદર તમે જો નૃત્યો આપણે વાત કરતા, ગુજરાતના લોકનૃત્ય છે એ કેવા લોકનૃત્ય, બરાબર, લોકો દ્વારા જે નૃત્ય કરવામાં આવે છે કે જાણીતા છે એવા લોકનૃત્યની વાત છે આપણે આ લેક્ચરની અંદર છે કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. તો આપણે સાથે સાથે મેં તમને કીધું કે પાઠ્યપુસ્તક તમારી સાથે છે રાખવાનું છે. બરાબર. અમુક એવા ટોપિક લાગતા હોય તો તેની તમારે અંડરલાઈન છે કરતી જવાની છે. સાથે સાથે તમારે તમારી રફ નોટમાં પણ આ વસ્તુ સાથે સાથે લખતી જવાની છે, જેથી કરીને પરીક્ષા સમયે આપણને આઈડિયા આવશે કે ભાઈ આપણે કઈ રીતે વાંચન કરવું જોઈએ, અથવા તો એમાંથી શોર્ટકટ રીતે તમે વાંચી પણ શકો છો. બરાબર. તો આપણે મને પણ એને કહેવાય કે ઢીલાસ નહીં મૂકીએ. બરાબર. લેક્ચર જેને તમે જોતા હોઈએ છે, ખાસ તમારે કહેવાનું છે કે લેક્ચર આપણે જ્યારે તમે જોવો છો, બરાબર, સમયનો ઉપયોગ કરો છો, ફોનનો આપણે ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે લેક્ચર દરમિયાન જે પણ આપણે કઈ ચાલતું હોય એનું રિવિઝન કરવું જોઈએ, સાથે સાથે એનું વાંચન કરવું જોઈએ અને લખવું પણ જોઈએ. ત્રણ વસ્તુ તમારે યાદ રાખીને આગળ વધવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતના લોકનૃત્ય વિશે નો અભ્યાસ છે આ લેક્ચર કરીએ. તો પેજ નંબર જે છે 15 પેજ, બરાબર, 15 નંબરનું પેજ નંબર જે છે કાઢવાનું છે તમારે. તેની અંદર આપણે વાત કરી ગુજરાતના લોકનૃત્યો. બરાબર. જોઈએ તેની અંદર તો ગુજરાતની ઉત્સવપ્રિય પ્રજાતિ વિવિધ કોમો અને જાતિઓમાં રીતિ રિવાજો પરંપરાઓ મુજબના લોકનૃત્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર અલગ અલગ જાતિના, કોમના, અલગ અલગ રીત રિવાજ પ્રમાણેના લોકો જે છે એ વસવાટ કરે છે. બરાબર, રહે છે. અને આપણે પણ જોઈએ છીએ કે ભાઈ જે તે ક્ષેત્રમાં જાઓ, કચ્છમાં તમે જાઓ તો ત્યાં એક પ્રકારના જે લોકનૃત્ય જાણીતા હોય. બરાબર. પંચમહાલ બાજુ અથવા તો બીજા કોઈ પણ શહેરની અંદર તમે જાઓ છો, શહેરની અંદર જાઓ છો, પ્રદેશની અંદર જાઓ છો, બરાબર, તો તેની અંદર પણ અલગ અલગ નૃત્ય છે જાણીતા હોય છે. એટલે એના રીતિ રિવાજ પ્રમાણે, એની જાતિ પ્રમાણે, પરંપરા મુજબ છે અલગ અલગ લોકો જે છે એ અલગ અલગ નૃત્ય છે એ ભજવતા હોય છે. આવા નૃત્યમાં આદિવાસી લોકનૃત્ય, ગરબા, રાસ તથા અન્ય લોકનૃત્યો પણ ગણાવી શકાય. મિત્રો, અહીં આપણને ઘણા ઘણા લોકનૃત્યના ઉદાહરણો આપેલા છે. બરાબર. તે તમારે જોવાના છે કે ગુજરાતની અંદર આવા નૃત્યો આપણે જોઈ શકીએ કે આવા નૃત્યની અંદર આદિવાસી લોકનૃત્ય, બરાબર, કે આદિવાસી લોકો જે છે એ લોકનૃત્ય છે કરે, આદિવાસીઓ છે એ નૃત્ય છે કરતા હોય છે. ગરબા, બરાબર, વર્તમાન સમયની અંદર તમે જોતા હશો કે ગરબા પણ ઘણા બધા જાણીતા છે. ગરબા પણ એક સરસનું લોકનૃત્ય છે કે લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી રાસ અને ગરબા એ બંને વસ્તુ છે એ થોડા ઘણા અંશે ડિફરન્સ છે તમારે જાણવાનું. અને અન્ય લોકનૃત્ય પણ આપણે અહીં થતા હોય છે. તહેવારો, લગ્ન પ્રસંગો, મેળાઓ વગેરે પ્રસંગોએ આવા નૃત્ય છે જોવા મળે. તો આવા નૃત્ય આપણને ક્યાં ત્યારે જોવા મળતા હોય છે એવું આપણને કીધું છે. ભાઈ લોકનૃત્ય જે છે, બરાબર, તે આપણને કંઈક અલગ તહેવારો હોય, બરાબર, તહેવારના દિવસે આપણે શું કરીએ છીએ, આવા નૃત્ય છે, ડાન્સ, લોકનૃત્ય છે, રાસ થી લેતા હોઈએ છીએ. લગ્ન પ્રસંગ હોય છે, બરાબર, આપણા કોઈના લગ્નમાં ગયા હોય, બરાબર, તો આપણે ત્યાં શું કરીએ છીએ, ગરબા હોય રાત્રે પંચમીની અંદર, બરાબર, ત્યાર પછી જાનો લઈને જતા હોય ત્યારે પણ ગરબા હોય, રાસ હોય, અમુક તલવાર રાસ કરે. અલગ અલગ રાસના પણ અલગ અલગ પ્રકારો છે, ગરબાની પણ અલગ અલગ સ્ટાઇલ છે. બરાબર. ત્યાર પછી મેળાની અંદર પણ અમુક જોતા હોય તો ત્યાં અલગ અલગ લોકનૃત્ય છે એ પણ જોતા હોઈએ છીએ. અલગ અલગ જે જાતિના લોકો આવેલા હોય, બરાબર, એ પણ પોતાના અલગ નૃત્ય છે કરતા હોય છે. મેળાઓની અંદર પણ આપણને નૃત્ય છે એ જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરવાની છે આદિવાસી નૃત્યની. બરાબર. મેં તમને કીધું લોકનૃત્ય જે છે એમાં આદિવાસી નૃત્ય છે, ગરબા છે, બરાબર, રાસ છે, આ બધા અલગ અલગ જે લોકનૃત્ય જે છે અહીં જોવા મળે એના વિસ્તૃત ચર્ચા છે આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર પહેલું તમે જોશો તો આદિવાસી નૃત્ય. બરાબર. આદિવાસી નૃત્ય છે એ આદિવાસી લોકો દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. આમ તમે ભીલ બાજુ જાઓ, કચ્છ બાજુ છે, બરાબર, ભીલી નૃત્ય તમે જોવો છો તો ભીલ બાજુ છે. એટલે આવા જે અલગ અલગ વિસ્તારમાં જે પછાત ક્ષેત્રની અંદર જે રહેતા હોય આદિવાસી લોકો, એ આદિવાસી નૃત્ય જે છે મિત્રો એ કરતા હોઈએ છીએ. અહીં આપણે 2.8 ની અંદર તમે આકૃતિ જે ચિત્ર આપણને આપેલું છે, બરાબર, એની અંદર તમે જોઈ શકો છો કે આદિવાસી નૃત્ય છે તમને જોવા મળે છે. બરાબર. જોઈએ ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજો તહેવાર, લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્ય છે જોવા મળે છે. બરાબર.
કે ગુજરાતની અંદર તમે જોયું મિત્રો કે આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો જ્યારે હોય તો હોળી હોય બરાબર, તો બીજા કોઈ પણ તહેવાર હોય, લગ્ન છે, દેવી દેવતાઓની ખુશ કરવા માટે પણ તમે જો અને મેળાઓમાં નૃત્ય છે કરતા હોય છે. આદિવાસી નૃત્ય આવા જ્યારે પ્રસંગો હોય બરાબર, બીજા લોકોને ખુશ કરવા માટે થઈને આદિવાસી નૃત્ય છે એ કરતા હોય છે. મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાળી, તૂર, પાવડી, તંબુરા વગેરે વાજંત્રો સાથે સ્થાનિક બોલીઓમાં ગાવાની સાથે જોવા મળે છે. મિત્રો આદિવાસી લોકો જે છે એ અલગ અલગ નૃત્ય કરે છે બરાબર, અને આ અલગ અલગ નૃત્ય જે છે એ અલગ અલગ એના જે રીતિ રિવાજો છે એ પ્રમાણે કરતા હોય છે. સાથે સાથે આ નૃત્ય છે એ વર્તુળાકારે બરાબર ઢોલ વાગતા હોય, ત્યાર પછી રૂઢિ મુજબ તમે જો મંજીરા બરાબર જ્યારે નૃત્ય કરતા હોય ત્યારે આ બધી વસ્તુ હોય, સાધનો કીધા છે આપણે, સંગીતના સાધનો કયા કયા છે જો મંજીરા છે, થાળી છે, તૂર બરાબર, પાવડી, તંબુરા બરાબર, આ બધા છે જે વાજિંત્રોની સાથે આ આદિવાસી લોક નૃત્ય છે એ કરવામાં આવે છે. આવા નૃત્યમાં ચાળો તરીકે જાણીતું નૃત્ય મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. મિત્રો અહીં તમારે નીચે અંડરલાઈન કરી નાખવાની છે કે ભાઈ મોર, ખિસકોલી અને ચકલી જેવા જે પક્ષીઓના અવાજ જે છે એ કાઢવામાં આવે એવા કયું નૃત્ય છે, તો એની અંદર આવશે ચાળો નૃત્ય બરાબર છે. આ જે ચાળો નૃત્ય જે છે બરાબર, આ ચાળો નૃત્યની અંદર તમે જો ખિસકોલી છે બરાબર, પક્ષીઓનો અવાજ છે ટૂંકમાં કાઢવામાં આવે છે, નકલ કરવામાં આવે છે, એવું તમારે યાદ છે રાખવાનું છે બરાબર. ડાંગમાં પણ આવો માળીનો ચાળો તથા ઠાકરીયો ચાળો નૃત્ય જોવા મળે છે. ડાંગની અંદર કે નૃત્ય છે જો મિત્રો અહીં કીધું છે આપણને, તો ભાઈ ડાંગની અંદર બરાબર અહીં બે પ્રકારના નૃત્ય જોવા મળે છે. પેલું માળીનો ચાળો બરાબર છે, આ નૃત્ય છે. ત્યાર પછી એની અંદર બીજું પણ નૃત્ય જોવા મળે છે ઠાકરિયા ચાળો બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ બે નૃત્ય છે એ ડાંગની અંદર તમે જાઓ તો આ બે નૃત્ય છે ત્યાં જોવા મળતા હોય છે. એની પર તમારે સાથે અનુદાન થઈ ભરી નાખવાની છે. જ્યારે ભીલ કોળી જાતિઓના શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી અને તાલ દ્વારા સમૂહ નૃત્ય છે કરવામાં આવે છે. મિત્રો અહીં તમે જોવો છો કે ભાઈ લાકડીને છે એ જમીન સાથે આમ ભટકાડીને બરાબર અવાજ કરવામાં આવે છે અને ત્યાર પછી સમૂહમાં આવું નૃત્ય છે કરે છે. સમૂહ નૃત્ય શું નામ આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? સમૂહ નૃત્ય નામ આપવામાં આવેલું છે બરાબર. તો આ વાત આપણે કરીએ આદિવાસી નૃત્યની. આદિવાસી નૃત્યની અંદર આ બધી વસ્તુઓ જે છે અલગ અલગ નૃત્યો છે આદિવાસી નૃત્ય આપણને જોવા મળતું હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એનું જે બીજું લોક નૃત્ય છે એ ગરબા છે બરાબર. તો આપણે ગરબા વિશે જોવાનું છે. જોઈએ તેની અંદર બીજું વિશે તમે જોશો તો ગરબા બરાબર. પહેલા આપણે જોયું હતું આદિવાસીઓનું નૃત્ય જે છે તે બરાબર છે. હવે આપણે વાત કરવાની છે ગરબાની અંદર બરાબર. ગરબા જે છે અહીં આપણે જાણીએ છીએ કે ગરબા આપણે ગુજરાતની અંદર છે જાણીતા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમે જોતા હશો સિરિયલ બરાબર. એમાં જે ગરબા તમે જો દયાબેન જે છે કરે છે આપણને જ્યારે પણ આવે ત્યારે આપણે નસવું છે આવી જાય બરાબર. તો મજા આવે કે ભાઈ આ ગુજરાતના હોય તો ભાઈ ગરબા. એટલે ગુજરાતની અંદર તમે જો વિદ્યાર્થી મિત્રો ગરબા જે છે એક સરસ મજાનું લોક નૃત્ય છે. બધા લોકો ઉત્સાહ સાથે છે એ લેવા જતા હોય પણ આ વર્તમાન સમયની પરિસ્થિતિના કારણે હવે આપણે ગુજરાતની અંદર આમ તમે જોયું કે ભાઈ ભારતની અંદર તમે જોયું કે ભાઈ આ ગરબાનું જે આ વખતે આપણે લેવા જવાના નથી બરાબર છે. પણ ગરબા જે છે એટલા તે ફેમસ છે બરાબર. ગરબા આપણે બધા જ તે છે એ શેરીની અંદર પણ લેતા હોઈએ છીએ. મોટા મોટા જે કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ હોય છે બરાબર ત્યાં પણ આપણે ગરબા લેવા માટે જતા હતા બરાબર. પણ હવે આપણે એક આ સમયની અંદર આપણે જાળવીને આપણે આ વસ્તુ છે ઓછી કરશું બરાબર. તો અને સરકારને સાથે સાથે આપણે સપોર્ટ પણ કરશું એ પણ તમારે યાદ છે રાખવું બરાબર. હવે જોઈએ ગરબા વિશે. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. ક્યાંથી બન્યો છે વિદ્યાર્થી મિત્રો?
ગર્ભદીપ ઉપરથી, બરાબર. તો અહીં આપણે નોટ ડાઉન કરી શકીએ કે ગર્ભો શબ્દ છે એ ગર્ભદીપ, બરાબર. આ ગર્ભદીપ ઉપરથી એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગર્ભદીપ ઉપરથી ગર્ભો શબ્દ છે એ બનેલો છે, બરાબર. ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકો અને એની ચોમેર કે ચારે બાજુ ચોમેર કે તેની માથે મૂકી ગોળાકાર નૃત્ય કરવું એટલે ગરબો છે, બરાબર. તમે જો કે ચોરાકાર ચારે કોર ચોરામાં પણ મૂકતા હોય તો ચારે કોર પણ આપણે ગરબાની ફરતે છે એ નૃત્ય કરતા હોઈએ છીએ, બરાબર. ગોળાકાર નૃત્ય છે આપણે કરતા હોઈએ છીએ ગરબાની અંદર, બરાબર. સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં નવરાત્રી છે આસો સુદ 1 ની આસો સુદ 9 સુધી, ક્યાંક સુધી 10 સુધી પણ હોય, શરદ પૂનમ આવે એટલે, બરાબર. તો દરમિયાન ગરબા છે એનો સમય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જનરલ નોલેજ ની અંદર પ્રશ્ન પૂછીએ કે ભાઈ નવરાત્રી છે એ ક્યારે ઉજવવામાં આવે છે, તો એની જેમ તમારે સાથે સાથે અંડરલાઈન જે કરી નાખવી જોઈએ, બરાબર છે. આદ્યશક્તિમાં જગદંબાની પૂજા અને આરાધનાના આ પવિત્ર પર્વ ગરબી ગુજરાતના માતાજીના ગરબા ગાય છે, બરાબર. ગુજરાતની અંદર તમે જો વિદ્યાર્થી મિત્રો કોઈ ગરબા જે આદ્યશક્તિમાં અંબેમાં, બરાબર, એના સાનિધ્યની અંદર આપણે ગરબે જે છે એ ઘૂમતા હોઈએ છીએ, બરાબર. તો સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય છે, બરાબર. ગરબી સામાન્ય રીતે થતી હોય છે તો આપણને ખ્યાલ છે કે કઈ રીતે ગરબા છે લેતા હોઈએ છીએ. તો વચ્ચે તમે જો માંડવી મૂકવામાં આવે છે માતાજીની, બરાબર. અને તેને ફરતા વર્તુળ આકારે મોટા ભાગે તાળીઓના તાલે અને ઢોલ ધબકારે ગરબા છે એ ગાતા હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને જ્યારે આવા શબ્દ આવતા હોય કે ભાઈ તાળીઓના તાળે ગરબે રમવા આવવું, બરાબર, એટલે ફરતે ફરતે જ્યારે ગરબાનું આયોજન હોય અને ફરતા આપણે ગરબા લેતા હોય તો આવું જ્યારે આપણે બોલવામાં આવતું ત્યારે આપણને એવું થતું હોય છે અત્યારે કે ભાઈ આપણે પણ ગરબા રમવા જવું, પણ અત્યારે હવે જવાનું નથી, બરાબર. પણ આવતા વર્ષે આપણે એની ડબલ રમી નાખજો, બરાબર. અત્યારે પાછું લાગે તો શીખી લો, પ્રેક્ટિસ કરી લેજો ઘરે. એટલે તાલે અને ઢોલના તાલે તમે જો ગરબા છે આપણે રમવાનું ઘૂમવાનું છે, બરાબર. સામાન્ય રીતે ગરબા ગવડાવનાર અને ઝીલનાર અને ઢોલના તાલે ગીત અને સ્વર અને તાલ મેળવી 1 તાળી 2 તાળી અને 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળે સાથે ગરબા છે ગાતા હોય છે. અમુક વાર છે કે મિત્રો આપણે જોતા હોય બીજાને જોઈને આપણે થતો હોય કે કેવા સરસના ગરબા લેતા હોય છે, બરાબર. ગરબા જ્યારે રમતા હોય છે 1 તાળી હોય 2 તાળી 3 તાળી ચપટી વગાડતા જ્યારે ગરબા લેતા હોય એટલે આપણને એમ થાય કે આપણે શીખ્યા હોય તો સારું હતું. પણ આ બધી વસ્તુઓ પણ આપણે સાથે શીખવી તો જોઈએ, આપણને થોડી ઘણી આવડવી પણ જોઈએ, બરાબર. એવું નથી કે ભાઈ સર આવડે અમને ન આવડે, ગરબા આપણે લેવા જ જોઈએ, બરાબર. એટલે ગરબા તમે જોતા હું જતો જોવા માટે તો મને એમ થાય ઓહો કેવું સરસ મજાનો ગરબા છે લેતા હોય, આખા શરીરને છે એ છૂટું મૂકી દે અને સરસ મજાના ગરબાના ઓલામાં લઈ હોય ગરબા તમે જોવા જતા હો તમને ખ્યાલ હશે, બરાબર. કે આખું બધું શરીર જે છે એ આખું ઢૂલું મૂકીને જ્યારે આમ સરસ મજાના ગરબા લેતા હોય અને આપણને એમ થાય કે આવું હું શીખ્યો હોય તો સારું, અમુક વાર આપણને પણ એવું થાય એટલે આપણે પણ શીખવું જરૂરી, બરાબર. ગરબા આપણે આવડવા જોઈએ. એટલે સર એવું નહીં કે સરે કીધું ગરબા આવડવા એટલે ગરબા આવડવા જોઈએ એમ, તમને શીખવા તમને જો રસ હોય તો આપણે કરવાનું હોય, બરાબર. જોઈએ આગળ. તો ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીઓનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે, બરાબર. તો અહીં આપણે કીધું છે કે મહદ અંશે આ વસ્તુ શેની સાથે જોડાયેલી છે, શ્રી કૃષ્ણ ભક્તિની સાથે, બરાબર. ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ અને રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજનતો કર્યો છે. એવું પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતની અંદર શ્રી કૃષ્ણના ની સાથે, બરાબર, એમ કહી શકીએ કે ભાઈ શ્રી કૃષ્ણની પ્રેમની જે રંગભરી જેને કહી શકાય રંગભરી ગરબીઓ જે પણ તમે જો ગુજરાતની અંદર સ્ત્રીઓના કંઠે છે ગુંજતી હોય છે, એવું પણ અહીં કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. ભાઈ ગરબી છે એ પણ ગુજરાતની અંદર છે એ ફેમસ છે. તો આપણે વાત થઈ ગરબા, હવે આપણે વાત કરીએ રાસ, બરાબર. તો પહેલા તમે આ વસ્તુ છે કાલે તમે નોટબુક ને ઝડપથી લખી લો બોર્ડ ઉપર જે છે, બરાબર છે. તો હવે આગળ જે આપણે વાત કરવાની છે કે રાસ, અહીં આપણે જે સ્પેસ છે એનો ઉપયોગ સાથે કરી લઈએ, બરાબર છે. રાસ
જો ગરબા અને રાસ, રાસ ગરબા કહીએ અમુક વાર, રાસ પણ લેવાનું, ગરબા પણ લેવાનું. આપણે બંનેનો ડિફરન્સ જોવાનું. ગરબા છે તમે જુઓ કે ઢોલ તાલ નગારા છે, એક તાળે બે તાળે ગરબા છે, રમતા હોઈએ છે. પણ અહીં આપણે રાસ વિશે કીધેલું છે, બરાબર. રાસ આપણે કઈ રીતે લેતા હોઈએ છે જોઈએ તેની અંદર. રાસ એટલે શું કીધું જો મિત્રો, અને એ તમારે અંડરલાઈન કરી નાખવાની છે, બરાબર છે. કે રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા, બરાબર, ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગવાતું તે, બરાબર. તો અહીં યાદ રાખવું, ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે, બરાબર. આપણે રાસ ગરબા લેતા હોય એટલે મ્યુઝિક ઉપર અથવા તો તાલના ધબકારે લેતા હોઈએ છીએ, ઢોલના ધબકારે ગરબા. પણ અહીં આપણે ગાતા ગાતા છીએ ગરબા લેવાના. ગાતા ગાતા તમે જો ગોળ ફરવાનું, નૃત્ય કરવાનું, બરાબર. એટલા માટે આને મૂકી દેલું છે વિદ્યાર્થી મિત્રો, રાસ, બરાબર છે. તો રાસ એટલે તમારે યાદ રાખવાનું છે કે રાસ છે એ કઈ રીતે લેવામાં આવે છે, બરાબર. તો અહીં થોડુંક આપણે લખી નાખીએ. રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે, બરાબર. રાસ એટલે શું કીધું છે? ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. અને ગરબા એટલે આપણને ખ્યાલ છે, ગરબા લેવા જઈએ છીએ એટલે, બરાબર. ગરબા એટલે સામાન્ય રીતે કીધું કે ગરબા જે છે એ ગવડાવનાર અને ઝીલનાર એ પણ હોય. ઢોલના તાલે ગીત છે વાગતા હોય, તાલી છે વાગતી હોય, એની સાથે ગરબા લેતા હોય, ગરબા કહેવાય, બરાબર. તો આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનને ભક્ત નરસિંહ મહેતાને, બરાબર, અહીંયા આપણને કીધું છે કે ભાઈ શ્રી કૃષ્ણ છે એ નરસિંહ મહેતા સાથે સંબંધ છે, બરાબર. તો અહીંયા આપણને વાત કરેલી છે. તો રાસલીલા બતાવી હતી તે કથા આપણે નરસિંહ મહેતા તમે જોવો છો, બરાબર. એ સિરિયલ પણ આમાં આવે છે, નરસિંહ મહેતા. તેમાં શ્રી કૃષ્ણ ભક્તિની વિશે વાત કરેલી છે, બરાબર. જેમાં જે નરસિંહ મહેતા જે છે એ શ્રી કૃષ્ણને મળવા માટે અચાનક છે ઉપર જતા હોય છે, અને ત્યાં એ શ્રી કૃષ્ણ ભગવાન છે જ્યારે રાસ ગોપીઓ રાસ જે રમતા હોય છે, એ રાસ છે એ નરસિંહ મહેતા છે એ નિહાળતા હોય છે. એટલે એનું અહીં આપણે વાત કરેલી છે, બરાબર. ગુજરાતના મોટે ભાગે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં રાસ થી રમાય છે, બરાબર. ક્યારેક ક્યારેક ગુજરાતની અંદર રાસ રમાતા હોય છે. તો નવરાત્રી હોય કે જન્માષ્ટમી હોય, જન્માષ્ટમીના દિવસે પણ બધા રાસ ગરબા લેતા હોય છે, બરાબર. તો આ બંને તહેવારો યાદ રાખવા. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. આપણે દાંડિયા રાસ કહીએ છીએ, બરાબર. એ રાસનો જ પ્રકાર છે દાંડિયા રાસ, બરાબર. એટલે એ પણ યાદ રાખવું. પરંતુ ગાબર કે હાંડા લઈને પણ રાસ કરતા હતા. આપણે અમુક સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર ભાગ લેતા હોઈએ તો અમુક દૂરદર્શન ઉપર જોતા હોઈએ છીએ અથવા તો અમુક YouTube ઉપર તમે જોતા હોઈએ છીએ, તો આપણને ખ્યાલ છે કે રાસના જ્યારે તમે જોતા હો તો રાસની અંદર પણ અલગ અલગ પ્રકારો હોય, બરાબર. અમુક છે એના હાંડા હોય એ લઈને, અમુક ગાગર છે લઈને છે બહેનો છે સરસ મજાનો રાસ છે લેતી હોય છે. એટલે આમાં રાસની અંદર પણ ઘણા બધા પ્રકારો છે, બરાબર. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યો છે, બરાબર. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક થઈ પહેરે છે. રાસ કરતી વખતે લોકો તમે જો સ્ત્રીઓ અને પુરુષો છે કેવા વસ્ત્રો છે પહેરે છે, બરાબર. તો એની પણ તમારે અંડરલાઈન છે કરી નાખવાની છે, ઓકે, બરાબર સ્ટુડન્ટ. ત્યાર પછી આપણે વાત કરીશું ગુજરાતના અન્ય નૃત્યો, બરાબર. ગુજરાતની અંદર તમે જો અન્ય પણ ઘણા બધા નૃત્યો કરવામાં આવે છે, બરાબર. ગુજરાતની અંદર જો અલગ અલગ નૃત્યો જે છે એ થતા હોય છે. તો તેની અંદર 3 પ્રકારના નૃત્યો એટલે વધારે પ્રકાર નૃત્યો છે, બરાબર. પણ એ 3 આપણે જે પોઈન્ટ છે એ યાદ લખવાના છે. એક તો ગોખ ગુથન નૃત્ય, બરાબર. ત્યાર પછી બીજું જે છે સીડીઓનું ધમાલ નૃત્ય, અને ત્રીજું મેરાયલ નૃત્ય, પડાર નૃત્ય તથા
કોળીઓ અને મેરના નૃત્યો. વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી કે અક્ષર થોડા જે છે મારે એ રીતે છે તમારે છે તમને કીધું સમજવાનું છે એવું પ્રશ્ન હોય તો મને રજૂ કરશો બરાબર. હવે ગુજરાતના અન્ય નૃત્યો વિશે વાત કરીએ તો પહેલું છે ગોફ અને ગૂંથણ નૃત્ય બરાબર. ગોફ અને ગૂંથણ નૃત્ય વિશે ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરે સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધીને તેના છેડે નીચે સમૂહમાં ઉભેલા નાચનાર પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ અને ગૂંથણી બાંધે છે બરાબર. જે થાંભલો હોય ફરતા ફરતા તમે જો કે ભાઈ એના જે વૃક્ષો સાથે દોરી છે બાંધે છે અને સમૂહમાં ઉભા રહીને એક છેડો છે એને હાથમાં રાખે બીજા હાથમાં છે એ એની જે દાંડિયા હોય બરાબર અને વેલ આકારે આ ગૂંથવાનું કામ કરે છે બરાબર છે. એટલે ગૂંથે છે એટલે એને છોડે છે બરાબર છે. તેના શું કહે છે ગોફ નૃત્ય કરવામાં આવે બરાબર. તમારે જે જોયેલું છે એની અંદર ત્યાર પછી આવે છે સીડીઓનું ધમાલ નૃત્ય. બીજો કયો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? સીડીઓનું ધમાલ નૃત્ય. એની નીચે આપણે વાત કરીએ કે સીડીઓ લોકો જે છે નૃત્યનો પ્રકાર કેવો છે? ધમાલ નૃત્ય. આ ધમાલ નૃત્ય છે એ કેવી રીતે કરવામાં આવે છે? મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલમાં જાંબુરમાં વસેલા સીડીઓ કઈ જગ્યાએ છે? હાલ જાંબુર બરાબર માં વસેલા સીડી લોકોનું આ નૃત્ય છે. મશીરા એટલે કે અમે કીધું છે મશીરા એટલે કે નાળિયેરીના કોચલામાં કોળીઓ ભરીને તેના ઉપર કપડું બાંધી બરાબર એને શું કીધું છે? મશીરા બરાબર. તાલબદ્ધ કકડાવાની સાથે મોરપીંછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે. આ નૃત્ય કઈ રીતે થાય છે તમારે વાંચવાનું ખાલી યાદ રાખવાનું છે બરાબર છે. આ નૃત્ય છે કેવી રીતે કરવામાં આવે છે એવું લાગે તમારે વાંચી એની ચંડલાન છે કરી નાખવાની છે. આ ઓના આરો અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય છે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કીધું છે કે પશુ પક્ષીઓના પણ અહીં અવાજ છે એ કરવામાં આવે ત્યાર પછી આ નૃત્ય છે કરે છે સીડીઓ બરાબર. એટલે એ જાંબુરમાં વસેલા આ સીડી લોકો જે છે આ ધમાલ નૃત્ય છે એ કરે છે. ત્રીજું આપણને કીધું છે કે મેરાય નૃત્ય પઠાણ નૃત્ય તથા કોળીઓ અને મેરના નૃત્ય વિશે બરાબર. જોઈએ તેની અંદર તો એની અંદર આપણને વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખડ કે જુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના ભાવપેટ જેવું નૃત્ય ને મેરે નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વસ્તુની નીચે અંડરલાઈન કરી નાખવાની છે કે ભાઈ મેરાયો નૃત્ય એટલે શું બરાબર. અહીંયા આપણે વાત કરી છે કે ભાઈ બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર બરાબર સરખડ કે જુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય છે મેરાયો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારોમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલની સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે અને સાગરના મોજા કે મોજા ઉપર હિલોળા લેતા વહાણ જેવું નૃત્ય છે એ ખડું કરે છે બરાબર. આ બધું નૃત્ય તમારે જોઈ લેવાના છે. સમયના કારણે થોડુંક આપણે સ્પીડ છે હું થોડુંક રાખું તમને એમ થાય સર છે વાંચ પણ તમારે છે આ વસ્તુ ખાલી વાંચવાની છે કયું નૃત્ય અમુક વાર પૂછતા હોય છે બરાબર. તમારે ખાલી એકવાર જોઈ લેવાનું છે. સૌરાષ્ટ્રમાં કોળી નૃત્યમાં તેઓ સાથે મદ્રાસી એટલે કે માથે બાંધવાનું રંગીન કપડું આટિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેડે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય છે કરે છે. તે જ રીતે સૌરાષ્ટ્રના મેળ તથા ભરવાડ જાતિનું નૃત્ય પણ આ પ્રકારના નૃત્ય છે કરે છે. આ કોળી નૃત્યની વાત કરી છે જે સૌરાષ્ટ્રની અંદર કોળી નૃત્ય છે એ લોકો કરતા હોય છે. છેલ્લે આપણે વાત કરીએ મિત્રો આ ચેપ્ટર વિશે. આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વવ્યાપક અને સર્વસમાવેશક હોવાનું જોવા મળે છે. પ્રાચીન કાળથી શરૂ કરીને સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનના મુજબ હસ્તકલા, ગૃહ કારીગરી અને ચિત્રકલા તેમજ નૃત્યકલા સહિતની વિવિધ લલિત કલાઓ વિકસી છે બરાબર.
એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના બરાબર ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન છે એ કરાવે છે બરાબર અને વિશ્વમાં ભારતની અમિત છાપ છે એ છોડે છે એવું પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે લલિત કલા વિશે પણ અહીં વાત કરી કે આ જે લેક્ચરની અંદર ગુજરાતના લોકનૃત્ય વિશે આપણે વાત કરી કે એની અંદર આદિવાસી નૃત્ય છે જેમાં ચાળો નૃત્ય ત્યાર પછી ડાંગની અંદર તમે જુઓ તો માળીનો ચાળો નૃત્ય અને ઠાકરીઓ ચાળો નૃત્ય છે જોવા મળે છે ત્યાર પછી ગરબા વિશે વાત કરી ગર્ભદીપ બરાબર ગર્ભદીપ ઉપરથી ગરબો શબ્દ છે પડેલો ગરબા વિશે આપણે ઘણું જાણીએ પણ છીએ બરાબર અહીં આપણે વાત કરી છે રાસ બરાબર ગરબા અને રાસ રાસ એટલે કેવું છે કે ગોળાકારે કરતા નૃત્ય સાથે વિદ્યાર્થી મિત્રો જ્યારે ગાવાનું થાય ગાતા જ્યારે આપણે રાસ લેતા હોય નૃત્ય કરતા હોય બરાબર તેના આપણે શું કહીએ રાસ કહેવામાં આવે છે અહીં આપણે કીધું ગુજરાતના અન્ય નૃત્ય પણ આપણે વાત કરી છે બરાબર તમારે ઝડપથી જોઈ લઈએ ગોળ નૃત્ય ત્યાર પછી ધમાલ નૃત્ય બે થતું હોય છે મેરાઈ નૃત્ય પઢાર નૃત્ય અને કોળીઓ અને મેરના નૃત્ય અહીં થતા હોય છે આ ઘણા બધા પ્રકારો આપણે વાત કરી નૃત્ય પણ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ નંબર 2 જે છે એ પૂર્ણ થાય છે હવે નવા અભ્યાસક્રમ પ્રમાણે બરાબર સરકારી શ્રી જે પ્રમાણે પ્રકરણ આપણે આપેલા છે એ પ્રમાણે આપણે આગળના જે પ્રકરણ જે પૂછવાનું છે બરાબર એ પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરશું નેક્સ્ટ વિડિયોની અંદર બરાબર ત્યાં સુધી હું હવે રજા લઉં હોમવર્ક ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય જે છે બરાબર સ્વાધ્યાયની અંદર બરાબર સ્વાધ્યાયની અંદર જે પ્રશ્ન નંબર 1 સોરી પ્રશ્ન નંબર 3 જે છે એ લખવો બરાબર છે પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય માંથી પ્રશ્ન નંબર 3 જે છે એના જે 5 પ્રશ્નો છે આપેલા છે બરાબર કે 5 પ્રશ્નો તમારે હોમવર્ક ની અંદર લખવાના છે બરાબર હવે નવા જે ચેપ્ટર સાથે હવે પાછા આપણે ભેગા થશું બરાબર ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો બરાબર ઘરે રહો સુરક્ષિત રહો એક્ઝામ માટે ખૂબ તૈયારી કરો હવે સમય ઓછો છે બરાબર વાંચન વધારો બરાબર અને તૈયારી કરીને સારા માર્ક્સ લાવો બરાબર તો હવે બીજા વિડિયોની અંદર પાછા ભેગા થઈશું બરાબર ત્યાં સુધી ઓકે બાય સ્ટુડન્ટ